મારો છોકરો ભગવાનમાં માનતો નથી, મારે પતિ ભગવાનમાં માનતો નથી, મારો આ ભગવાનમાં માનતો નથી, મારો તે ભગવાનમાં માનતો નથી. ઘણા લોકોને કે તમે સુખી છો? હા, બધું જ છે, બસ આ પતિ એક ભગવાનમાં માનતો થઈ જાય એટલે પૂર્ણ સુખી. ક્યાંક એક તો અટકેલું જોયું જગત. બધું તો ભગવાન આપતા જ નથી. 32 માંથી એક દાતરું જાય, જીબડું ત્યાં જ છે. એક તો બ્લેન્ક પડવાનું જ છે. મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો બ્રહ્મ સંબંધ લીધા પછી, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મપી કદાપિ ભગવાનપી પુષ્ટિસ્તૌ ન કરિષ્યતિ લૌકિકિમ ચ ગતિમ. ભગવાન સાથે એકવાર સંબંધ થઈ ગયો હોય પછી ચિંતા કરવાની જરૂર નથી. પતિ કેમ નથી માનતો, દીકરો કેમ નથી માનતો, દીકરી કેમ નથી માનતી, વહુ કેમ નથી માનતી, સાસુ કેમ નથી માનતી, આ કેમ નથી માનતી, કેમ 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 ના જેટલા પ્રશ્ન ચિહ્નો છે એને હટાવી દો તમારા બુદ્ધિમાંથી અને એક સૂત્રને તમારા હૃદયમાં કંડારી દો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજે. આ ભગવાનની એક લીલા છે. એટલે મારે એમાં શું ચિંતા કરવી? આ ભગવાન જ કરે છે, ભગવાન જ કરતા છે. પણ ના, એક વસ્તુ યાદ રાખજો, પુરુષાર્થ કરવાનો છે, ચિંતા નથી કરવાની. પુરુષાર્થમાં અને ચિંતામાં ફરક છે. એક છે તમે ચિંતાથી કોઈ વસ્તુ કરો અને એક છે તમને ગમે છે એટલે તમે કરો છો. એમાં બહુ ફરક છે ભાઈ. તમારો પતિ નથી માનતો, ખુશ થાઓ, પણ પુરુષાર્થ કરો, પ્રેમથી પુરુષાર્થ કરો. કેમ કે તમારા અંદર એવી દૃષ્ટિ નથી, તમે કોઈ ત્રિકાલ જ્ઞાની નથી કે તમને દેખતા જ ખબર પડી જાય કે આ પુષ્ટિ જીવ છે, મર્યાદા જીવ છે કે પ્રવાહ જીવ છે, કે જન્મતાની સાથે બાળકના કપાળ પર નથી લખેલું હતું આ કયો જીવ છે. અને ઘણીવાર એવા જીવો શરણે આવતા હોય છે કે તમને કલ્પના પણ ના હોય આ માણસના અંદર ભગવાન માટે પ્રેમ જન્મી શકે, અશક્ય છે. પણ કૃપાથી સંભવ બને. મારી યુકેમાં કથા હતી અને મારી યુકેની કથામાં હમણાં જ ગયા વર્ષે મે મહિનામાં અમારા દીપકભાઈ અમને પહેલી વાર યુકે જ મળેલા. તો યુકેમાં હમણાં મારી રિસન્ટલી કથા હતી, એ તો 5 વર્ષ પહેલા મળેલા. તો એ કથામાં મારા આગળ જ ફ્રન્ટ રોમાં એક ફોરેનર બેઠેલી. એને જોઈને લાગે ને કે આ કોઈ એંગલથી ભારતનું અંશ છે. હવે પહેલા દિવસે જયારે કથામાં એકદમ ફ્રન્ટ રોમાં બેઠેલી અને બહુ ધ્યાનથી કથા સાંભળે, પછી મને લાગ્યું આને ગુજરાતી ખબર પડે જ ખરી. એટલે પછી હું વચ્ચે વચ્ચે થોડુંક ઇંગ્લિશ નાખતો ગયો. મને લાગ્યું ધ્યાનથી સાંભળે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ. એ ફોરેનરે 7 દિવસ સુધી આખી કથા સાંભળી. 8મા કે 9મા દિવસે મારી કોઈક એક જગ્યાએ પધરામણી હતી અને એ કોઈક બેન આના કોન્ટેક્ટમાં હશે, એટલે એમને પણ એ પધરામણીમાં અમને બોલાવ્યા. 15-20 જણા હતા. તમે પણ હતા उसमें ભજન કરને કે લીએ, એ પણ હતા. મેં ભજન સંધ્યા જેવું રાખેલું ઘરમાં. ત્યારે એ આવ્યા. એ બેન દૂર બેઠેલા ફોરેનર. એટલે મેં કઈક વાતમાંથી વાત નીકળી, મારી દૃષ્ટિ ગઈ. મેં પૂછ્યું, વોટ્સ યોર નેમ? મને કે આઈ એમ વ્રજ ગોપી. આઈ એમ વ્રજ ગોપી. મેં કીધું વોટ્સ યોર રિયલ નેમ? આર યુ કિડિંગ વિથ મી? મને કે આઈ એમ વ્રજ ગોપી. મેં 3જી વાર પૂછ્યું, મને કે આઈ એમ વ્રજ ગોપી. અને પછી હિન્દીમાં બોલવાની શરૂઆત કરી. એટલું ફ્લુઅન્ટ હિન્દી. મેં કીધું આ એકદમ ફોરેનર જેવા છે, અમને હિન્દી કેવી રીતે આવડે છે? પછી મેં કીધું હાઉ યુ આર વ્રજ ગોપી? મને કહે છે આઈ લવ कृष्ण, आई लाइक कृष्णा लॉट, मेरे दिल में कृष्ण के लिए एक निस्वार्थ प्रेम है, मैं उनको बहुत चाहती हूँ. कृष्ण कभी भी मुझसे दूर नहीं हुआ, मेरे दिल के अंदर है, मेरे रोम रोम में. પછી મેં એમનું બેકગ્રાઉન્ડ પૂછ્યું, તમારા ફાધર મધર? મને કે મારા ફાધર એ જુઈશ છે, એ આફ્રિકાના છે. મધર એ ઓસ્ટ્રેલિયાના છે, ક્રિશ્ચિયન છે. એ જુઈશ અને ક્રિશ્ચિયનનું બંને ભેગા થયા અને એમાંથી આ વ્રજ ગોપી એ જન્મી.
ક્યાં આફ્રિકા, ક્યાં ઓસ્ટ્રેલિયા, ક્યાં ક્રિશ્ચિયાનિટી અને ક્યાં એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ, અને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા ખરા? પણ કોણ જાણે ભગવાનનો દૈવી જીવ આના અંદર ક્યાંથી પ્રગટ થયો? એ કોઈક ઇન્ટરનેટના માધ્યમથી કોઈક એક ભગવદીય સાથે કંઈક કોન્ટેક્ટમાં આવી. એને નાનપણથી કૃષ્ણ ગમતા હતા. મને કે હું જન્મી એના 5-7 વર્ષથી જ્યારે હું નાની દીકરી હતી ત્યારથી મને કૃષ્ણ માટે એક ખેંચાણ હતું, એક મેગ્નેટિક ફોર્સ હતો. ભલે અમારા ત્યાં ક્રિશ્ચન ધર્મ હતું, પરંતુ મને કૃષ્ણ માટે એક ફોર્સ હતો. પછી કોઈકના કોન્ટેક્ટમાં આવી, સત્સંગ થયું, પોષણ મળ્યું, જ્ઞાન મળ્યું, મહાત્મ જ્ઞાન મળ્યું. શ્રવણના માધ્યમથી વ્યક્તિને મહાત્મ જ્ઞાન થાય છે. એના વિશ્વાસમાંથી મહાત્મ જ્ઞાન થાય, અને મહાત્મ જ્ઞાનમાંથી શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય, અને શ્રદ્ધામાંથી અનુભૂતિ થાય. અને મને કે છે મારી ઉંમર 35 વર્ષની છે, હું યુકેમાં એક ગુજરાતી છોકરા સાથે, વૈષ્ણવ છોકરા સાથે મારા લગ્ન થયા છે, અને હું 16 ગ્રંથોને જાણું છું, વેદ ઉપનિષદને જાણું છું. મેં ખૂબ અધ્યયન કર્યું છે. અહીંયા યુકેમાં પુષ્ટિ માર્ગના 16 ગ્રંથો પર હું ક્લાસીસ ચલાવું છું. આપના ધ્યાનમાં કોઈ હોય તો એને મોકલજો. એને હું યમનાષ્ટક શીખવાડીશ, એને હું સિદ્ધાંત રહસ્ય શીખવાડીશ, એને હું નવરત્ન શીખવાડીશ. આ હું ક્લાસીસો ચલાવું છું. मैंने कि जीजे मुझे आपको कुछ सुनाना है. मैंने कहा क्या सुनाना है? मैंने कि मधुराष्टकम सुनाना है. मैंने कहा तो सुनाओ. તમે હતા ત્યારે મધુરાષ્ટકમ સુનાવો. એટલે એને ત્યાંના અંદાજમાં, તમે લોકો જોયું હશે ફોરેનરો છે ને, અમે લોકો જયારે અમેરિકા જઈએ, યુકે, એ ત ના બોલી શકે. ઇંગ્લિશ ડિક્શનરીમાં ત નથી બોલતા, કેમ કે ત છે જ ને ઇંગ્લિશ. એટલે તને શું બોલે? ટ. તારું, તારું. પછી દ ના બોલી શકે. દ ને શું બોલે? દ. દૂધ, દૂધ. દારાસિંગ, દારાસિંગ. દાતા, દાટા. આપણે દાતા કહીએ, દાટા. તો દ ને ડ બોલે, પેલો ત ને ટ બોલે. એટલે પછી એને મધુરાષ્ટકમ ગાયું. આઈ વોઝ સરપ્રાઇઝ. અઢરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ 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 મધુરમ મધુરાધિપતે અખિલમ. ત્યાંના એક્સેન્ટમાં છે એને મધુરાષ્ટકમ ગયું. ત્યારે મને થયું હૃદયમાં, પુષ્ટિ જીવ કોઈ પણ જગ્યાએ હશે, કોઈ પણ જાતિમાં હશે, જ્ઞાતિમાં હશે, કોઈ પણ ધર્મમાં હશે, પણ જો એ ભગવાનનો દૈવી જીવ હશે, એ ભગવાનના પુષ્ટિ સૃષ્ટિનો જીવ હશે, તો કોઈને કોઈ સત્સંગના માધ્યમથી, કોઈને કોઈ સદભગવદીઓના માધ્યમથી, કોઈને કોઈ સદગુરુના સત્સંગના માધ્યમથી એના હૃદયના અંદર એ પુષ્ટિ ભક્તિનું કમળ નિશ્ચિત ખીલતું હોય છે, અને ભગવાન તરફ ખેંચાઈને ભગવાનનો થઈ જતો હોય છે. અગર वो पुष्टि जीव हुआ तो उसको भगवान का बनाने में कोई भी ताकत वो रोक नहीं सकती.